એક જ સ્તુતિ માં આવડની આપને સંભળાવું કે કેવી રીતે માને યાદ કરે છે ચારણો, કેમ બોલાવે છે માને. હે માં, એક બાળક પોતાની માને એમ કે માં મારું ઉપરાણું લેવા માટે આવ્યો, એવા કંઈક ભાવથી જ્યારે માને બોલાવાતી હોય. કેંગ આવડતું પરે આવે આવડતું એ જ મારા ઉપરે આવે રે ભાઈ તું બાળ બોલાવે રે. એ આવડતું તો ઉપરે આવે આવડતું ઉપરે આવે રે એમાં તું બાળ બોલાવે. અરે ચડી ચોકાની દને ચોલે હું બોલાવું અને તું બોલ નો બોલે. ચડી જો એક નીંદ ને ચોલે બોલાવી બોલ નો બોલે. એ ખબરાળી તારી આંખ તો ખોલે ખબરાળી એ હવે આંખ તો ખોલે રે તું બાળ બોલાવે બાળ બોલાવે બાળ બોલાવે. અને તારા ત્રિશુળ નો ચાંચાજ છે તડાકો ત્યાં તો ગળેડીને બોલો મેરું જ ખાંગો. ત્રિશુળ નો એક અંતિક ડર ગજન નચત ઘર હર કર નિર્બલ કોલ ચક જલ ગજન पितल हिल गजे तला तल गिरगन कल भल गए तुंड चल गजे व्योम तल गढल सुबट ढल गजे गोवेंगन जल ददिंगल बल तोंकल मल चराचर गोप सु भट थट मन मोद धर्क चंडी सुकोप करंग सुरसर धूम निकर कर खड़क तर्क जी भोरनाथ बोंगट थट बाएंग सुर सुतर तर रमन सु जट रट घट दरवट दिष्ट दरलो लोह कड़क कस लट खट द्वादश कोटि गज तोंड गगन रण त्रट घट भेरू भट मुनि हस तो कस काक पंच कंपन लगाओ अनहर बिरंचियारु चकित हर्क चंडी सुकोप करंग सुर सर्ग मा धोम निकर कर खड़क दर तारा त्रिशूल नो चाज तड़ाको त्या तो मोलो गड़ेड़ी ने मेरूज कांगो. ए लड़वा तन पूदर लागो लड़वा तूने भूधर लागो रे आई तूने बाल बोलावे रे. अन तू त्रिशूल जगने तोड़े अन खीजे तो समुद्र मां बोले. त्रिशूल ए तू जगने तोड़े खीजी समुद्र मां बोले. ए पछरी देव आखड़ी चोड़े ऋषा देव आखड़ी चोले रे ये बाई तूने बाल बोलाए रे. तो तारे हाथ तलवार लेवी पड़े नहीं तारे सिंह सवार करवी पड़े नहीं. तारे हाथ तलवार लेवी पड़े नहीं तारे सिंह सवार करवी पड़े नहीं.
ચારણો સ્તુતિ કરી છે માં ભગવતીની, ત્યારે એને કંઈક એવા સ્વરૂપની એમાં વંદના કરી છે. જેમ બ્રિજરાજભાઈ અહીંથી બોલ્યા, આ કરણીજીની વંદના એને રજૂ કરી. હે માં, હું તને બોલાવું છું, અરજ કરું છું. અરજ કરા સાંભળે આવ શક્તિ કે બે ગરજ મુજ પડી છે એથ ગાઢી અઠેમાં આવજે રૂપ તું આવડા. હે આવડના સ્વરૂપ, હે કરણી તું આવ. હું બોલાવું અને તું આવી તો સ્વાભાવિક છે. અમે જ્યારે જ્યારે બોલાવી છે ત્યારે તું આવીને ઊભી રહી છો. પણ માં, અમે ચારણો છીએ, અમે કલ્પના જગતમાં જીવવા વાળા જીવ છીએ, કલ્પનાના પ્રદેશમાં રહેવા વાળા છીએ. એટલે અમે કલ્પના કરી રાખી છે કે તું આવ તો કેવી રીતે આવ, તારું આવવું કેવું હોય. કે ડણકતો કે હરી ચડે તું ઢાળી ચોઈ શું સહાયતા કરે ચંડી. હે માં, હાવજની કહેવાળી ચાલીને તું હાલી આવતી હોય. ડણકતો કે હરી ચડે તું ઢાળી ચોઈ શું સહાયતા કરે ચંડી. પછી ભાળેલે કુંડળા કાનમાં ભવાની, થારો જળેલે હારલો તેજ ચુંડી. લોબડી શીશરા ઉપર રખીએ, હાથમાં ડમરું આવ હાલી. જણંકે વીછિયા પાઉં મે ઝાંઝરા વડાળી, પાખુયા માથ કાળી. ત્રિશુળા હાથ મે ખંભતું તોડતી અને બોલતી હુકારા હોય બેલી. હવે ચારણની ભીડ કેવડી હશે, ચારણની મુશ્કેલી કેવડી હશે, ચારણને વિપદા કેવડી પડી હશે, હાવ સામાન્ય હશે. પણ એને માગણી કરી ત્યારે તો એમ કીધું કે હે માં, હાવજની કહેવાળી ચાલીને હાલી આવ. તારો ભેળિયો હોય, તારા કાનના કુંડળ ઝમકતા હોય, આકાશમાં છે તારા આમ જેને કહેવાય ભલકારા સંભળાઈ રહ્યા હોય, ચારે દિશાઓમાં તારું હાસ્ય સંભળાઈ રહ્યું હોય. આવું કરતી તું આવ તો જગતને ખબર પડે કે માં છે એ ચારણની વારે નીકળી છે, માં છે એ ભગવતી છે એ ચારણની ભેરે નીકળી છે. ડણકતો કે હરી ચડે તું ઢાળી, કહે કવિ કિશનદાસ. રાખ માત હુકી આસ, આ માની આશા રેખા જેવી છે. કહે કવિ કિશનદાસ, અરે રાખ માત હુકી આસ, સિંહ पे बैठी वो कछु तो करामत है. હાવજની કહેવાળી ચાલીને જે બેઠી છે. બીજાના વાહન તમે જુઓ, માનું વાહન તો તમે જુઓ. એના વર્ણનો કર્યા છે ચારણો, ચારણ સાહિત્યમાં એના વર્ણનો. પંજા નાખતો ગાવી જો શીખ ડાલા મથો કાળ જાળ ડાઠાળો ખાલી જો તે તો ડુંગર ટાણે પિતાતો કાથી કા પ્રગારા ચંદ ગાલી કા ઉધેર બાત કરતા કતારા કટા કરે ના પાડી. પંજા નાખતો ગાવી જો શીખ ડાલા મથો કાળ જાળ ડાઠાળો હાલી જો તે તો ડુંગર ટાણે પિતાતો કાથી કા પ્રગારા ચંદ ગાલી કા ચંદ કતારા કટા કરે ના પાડી. ઉભરી કતાળ વધુવાળો કતાળ ઢાળે નિશામત કાળ કર કતાર કત સાત ભાવ જીત રાળ કાળ ચંદ પાણી કાળ નહીં એક તાબ સાંધી જો શિકાર ખાના ધારે બોલતી પાછા ભારે લાગણ હોય તો કદી ખાઈ માંગે ખાધી કા વીરતા ને વરેલા તો વીરતા ને છોડે ઉડલા પ્રમાણ પંજા નાખતો ભાવી તો સિંહ ડાલા મતો કાળ જાળ. બળદેવ બાપુ નરેલાનું લખેલું આ સપાખરું સિંહનું છે. સિંહની વંદના કરી. આ સપાખરા ગીતો આજકાલ બહુ ગવાય.